મારા બધા મિત્રોને એક સલાહ છે કે જ્યારે તમને એમ થાય કે તમારી ગર્લફ્રેન્ડ હાવ બેકઅપ કરી નાખ્યું, પૂરું જ કરી નાખ્યું અને બાપો બીજે પરણાવી જ દે, પછી જ મારી પાસે આવીને કહેવાય ભાઈ મારું બ્રેકઅપ થઈ ગયું, હું એને બહુ પ્રેમ કરતો હતો, તો હું શું કરું, હું લાડવા કરવા જાઉં, મેં પરણાવી બીજે બાપને કે ને. અને આને આપણે ગમે એમ કહી કે અમને તો પહેલેથી જ ખબર હતી છોકરી હે જેવી, આમ તારા લાયક જ નહોતી, તો હરામી જ હતી, એટલે ભણવો બીજે જ દિવસે એની પૂછડી ઘરી જાય, હે કૂતરાની પૂછડી વાકી જ જાય, બીજે જ દિવસે એની પૂછડી ઘરી જાય તરત કે તને ખબર છે ત્યારે ઝઘડો થયો હતો ને ત્યારે મેં પેલા ભાવેશને કીધું, ભાવેશ એમ કીધું કે એ તો પહેલેથી જ હરામી છે ને આવી છે ને, એટલે ઓલી અકલ મઠી એમ કે હવે તું એની વાત નહીં કરતો, જો એની વાત કરીશ તો મારી વ્યવહાર પૂરો. મને એક વસ્તુ સમજાતી કે તારા પાછું પેચઅપ કરવું છે તો મારી પાસે એનું કામ કે, અને મેં કીધું તારે એને કહેવાની શું જરૂર છે? રોજ રોજનું નાટક, બ્રેકઅપ પેચઅપ બ્રેકઅપ પેચઅપ. અને નાનપણ મારા બાપાએ બે ગરદા ને ખોત ને તો ભણવા તો ન કહો. અને મારે મારી ગર્લફ્રેન્ડને કઈ રીતે રાખવી જોઈએ એને હું કેમ કહેવાની જરૂર છે? મારા ઘરે મારા બાપા મને ખીજાતો હોય, મમ્મીએ મને માર્યું હોય, તારે તારી ગર્લફ્રેન્ડને કહેવાની જરૂર હોય, એ મારી કાંઈ નથી લાગતી, મારે તારી યાર લેવા દેવાય ભાઈ. અરે ન્યા પપ્પુડી વગડવાનું બંધ કરી જાય, પૂ ચાલુ થઈ જાય. હવે જો બીજી વાર એને મારી વસ્તુમાં કંઈક કર્યું કે તારા ફ્રેન્ડ છે ને આવું કરવું જોઈએ, તારે ગર્લફ્રેન્ડ આવી રીતે ટ્રીટ કરવી જોઈએ, હું ત્યાં આવીને તારું જડબું તોડ નાખીને તારું તારું ગર્લફ્રેન્ડ ઉઠીને થોડીક દોસ્તી નિભાવી લે. આ તું ગર્લફ્રેન્ડ ભાઈ તો આખા ઘરી ગયો હો, એટલું બધું ન હોય. પછી તારી બેનના ભાઈ આ સહન નથી થતા યાર.